નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો વિધવા સહાય યોજના 2024 માટે સરકારી લાગુ કરવામાં આવી છે। મિત્રો દર મહિને મળશે મિત્રો 1250 રૂપિયાની સહાય। મિત્રો સંપૂર્ણ માહિતીની વાત કરીએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવે। તો મિત્રો જોઈ લે વિધવા સહાય યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત વિધવા સહાય યોજના વિશે। તો યોજનાનું નામ છે ગુજરાત વિધવા સહાય યોજના। લાભ કોને મળશે? તો મિત્રો નિરાધાર વિધવા બહેનો માટે યોજનાનો ફાયદો છે કે મિત્રો 1250 રૂપિયા દર મહિને સહાય કરવામાં આવશે। મિત્રો યોજનાનો ઉદ્દેશ છે કે વિધવા બહેનોને સારું જીવન જીવવાની તક આપવામાં આવશે। મિત્રો ફોર્મ ક્યાંથી મેળવો? તો મિત્રો ગ્રામ પંચાયત, તલાટી, મામલતદાર, જનસેવા કચેરી ખેતર ખાતે તથા ઓનલાઈન પણ ફોર્મ મળી શકશે। મિત્રો વિધવા સહાય યોજના માટેની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકાર સમાજ કલ્યાણ અને બાલ વિકાસ મંત્રાલય યોજનામાં અરજી માટેની કેટલીક માપદંડો પાત્રતા વિશે વાત કરવામાં આવે તો મિત્રો અરજદારનું મૂળ ગુજરાત રાજ્યની મહિલા હોવી જોઈએ। અરજદાર મહિલાની ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। માત્ર વિધવા અને ત્યજી દેવાયેલી મહિલાઓ જ અરજી કરવામાં આવશે। અરજદારને બીજા લગ્ન કરેલા ન હોવા જોઈએ। અરજદાર મહિલા ગ્રામીણ વિસ્તારની હોય, તેની વાર્ષિક આવક 1,20,000થી વધુ ન હોવી જોઈએ અને જો તે શહેરી વિસ્તારમાં મહિલા હોય તો તેની વાર્ષિક આવક 1,50,000થી વધુ હોવી ન જોઈએ। વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ડોમિસાઇલ પ્રમાણપત્ર, ફોર્મ મુજબ એફિડેવિટ, વાર્ષિક આવકનો પુરાવો, વિધવા હોવાનો અંગેનો દાખલો, વિધવા મહિલાના લાભાર્થી પતિના મરણનો દાખલો, પુનર્લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર, અરજદારનું આધાર કાર્ડ, અરજદારની બેંક પાસબુક। વિધવા સહાય યોજનામાં અરજી ઓનલાઈન કેવી રીતે કરવી? તો મિત્રો વિધવા સહાય યોજનામાં ગુજરાત માટેની અરજી માટે મામલતદારશ્રીની કચેરી અને ગ્રામ્ય પંચાયતની કચેરી ખાતેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે, જે માટે મામલતદાર કચેરી ખાતે તથા ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલના યુઝર આઈડી અને પાસવર્ડ આપેલા હોય છે, જેના દ્વારા તેઓના મળેલા દસ્તાવેજો આધારે ઓનલાઈન અરજી કરી શકાશે। તેના સિવાય અન્ય કોઈ વ્યક્તિને ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજીની સત્તા આપવામાં આવી નથી। મિત્રો વિધવા સહાય યોજના હેઠળ મેળવવા માટે સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ અરજદારને સૌપ્રથમ ઉપર મુજબ દર્શાવેલી પ્રમાણપત્રો નકલ લઈ પોતાના તાલુકા કે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, પોતાના ગ્રામ્ય પંચાયત ખાતે વિનામૂલ્યે વિધવા સહાય યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે, જેમાં ફોર્મમાં જણાવેલા સંપૂર્ણ વિગતો વાંચી સમજીને ભરવાની રહેશે। ગ્રામ્ય કક્ષાના અરજદારે ગ્રામ પંચાયતના વીસી પાસે અને શહેરી કક્ષાના અરજદાર પાસે મામલતદાર કચેરી ખાતે ડોક્યુમેન્ટ સાથે જોડીને ભરેલું અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। મળેલું ફોર્મ આધારે મામલતદાર કચેરી ખાતેના ઓપરેટર કે ગ્રામ પંચાયતના વીસી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરાશે। વિધવા સહાય યોજના ઓનલાઈન એપ્લિકેશન માટે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કર્યા બદલ અરજદારોને પાવતી આપવામાં આવે છે, જે સાચવીને રાખવાની થશે। મિત્રો ઓનલાઈન એપ્લિકેશન તથા સાથે બિડાણ રહેલા ડોક્યુમેન્ટ આધારે મામલતદારશ્રીની અરજી ચકાસણી કરશે, તે સહાય મંજૂરીનો હુકમ કરશે, જે અરજદાર મામલતદાર કચેરી ખાતેથી મેળવી લેવાની આવશે। મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો આ ભરતી અથવા યોજનાનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો જય હિન્દ, જય ભારત।